વેલકમ બેક। રાજકોટમાં આવતીકાલે રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્ટેડિયમમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1200થી વધુ પોલીસ જવાનોની લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। મેચ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા એક એસપી, 4 ડીવાયએસપી અને 14 પીઆઈ સહિતનો મોટો કાફલો હાજર રહેશે। ખાસ કરીને સ્ટેડિયમમાં ચારે તરફ નજર રાખવા 5 સ્પેશિયલ ટીમો બનાવાઈ છે। ટ્રાફિક વ્યવસ્થા માટે જામનગર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી પડધરીથી ડાયવર્ઝન અપાયું છે। તમામ સાથોસાથ પાર્કિંગની કુલ કેપેસિટી 5000 જેટલા 4 વ્હીલર અને 5000 થી વધારે 2 વ્હીલરની છે, તો સફિશિયન્ટ પાર્કિંગ છે। પાર્કિંગ જવાનો જો રોડ છે ઓ પણ પ્લેન કરીને એકદમ સારો કરવામાં આવ્યો છે। આ સિવાય જો લોકો મેમ્બર્સ છે અને જો ટીમ છે આની એન્ટ્રી સ્ટેડિયમના મેઇન ગેટથી થશે। બાકી જો લોકો છે જેટલા પણ દર્શક છે એ લોકો શિવશક્તિ હોટલથી રાજકોટથી આપણે જામનગર બાજુ જવાનો હોય તો શિવશક્તિ હોટલથી યુટર્ન લઈને અને પછી પાર્કિંગમાં આ લોકોને વ્હીકલ ખડો કરીને સ્ટેડિયમમાં જવાનો રહેશે।